શું નામ છે આપનું? નઈને સિમતલાલ ઠાકર. કઈ જગ્યાએથી પધારો છો આપ? દ્વારકાથી પધારીએ. કયા માધ્યમથી હવે યુટ્યુબના કે કોઈ કીધું? ફેસબુકના માધ્યમથી. ફેસબુકના માધ્યમથી. સરસ. તો આપ આવ્યા શેની માટે આવ્યા? હું આવ્યો તો મારા કમરના દુખાવા માટે અને મારા કાનમાં જે અવાજ આવતો એના માટે આવ્યો હતો, જમણા કાનમાં. બરોબર છે. ત્યારે ઘણો ફેર પડી ગયો છે. આપને એનું કામ કેવું લાગ્યું? મને બહુ જ સરસ કામ લાગ્યું અને 2 કે 3 મિનિટમાં જ કાનનો દુખાવો અને કાનમાં જે સીટી વાગતી તે બંધ થઈ ગઈ જમણા કાનમાં, અને કમરનો દુખાવો હતો તે પણ તરત જ મટી ગયો. મને બહુ જ સરસ લાગ્યું અને બહુ શાંતિ મળી અહીંયા આવ્યા પછી. તો હનુમાનજીનું કેવું કામ લાગ્યું? હનુમાનજીનું કામ તો હજરાજુર જ છે. હનુમાનજી સાક્ષાત જ છે અને એના પ્રતાપે જ આ અમને જે હતું એ તરત જ મટી ગયું છે. આપને કેવું લાગ્યું? બહુ જ સરસ લાગ્યું ને તે છતાંય એમ કે અમને ખ્યાલ હતો કે સોમવારે એવી રીતે રજા હોય છે ને છતાંય લીધા તમને? બરોબર છે. વારો લઈ લીધો. બરોબર. હનુમાનજી નિરાશ ન કર્યા. એનું કામ જ છે કોઈને નિરાશ ન કરવા. આપને કેવું લાગ્યું? મને સારું લાગ્યું. પગનો સખત દુખાવો હતો તો એ 2 થી 3 મિનિટમાં જ સારું લાગ્યું. આપને કેવું લાગ્યું? જે સાયન્ટિકાનો પ્રોબ્લેમ હતો તો કેટલી મિનિટમાં સોલ્વ થઈ ગયો? 2 જ મિનિટમાં. મને ડોક્ટરે કીધું હતું કે જો ધ્યાન નહીં રાખો તો સાયન્ટિકાનો દુખાવો થઈ જશે. કમરથી અહીં પગ બરોબર છે. પણ અત્યારે રિલેક્સ છો. તો અહીંના જે મહાત્મા છે યોગી ધીરેન્દ્રનાથ, એમને મળીને કેવું લાગ્યું? એમને મળીને પણ બહુ સારું. એ ખોટી વાતો કરે છે કે સાચી વાત કરે છે? તે સારામાં સારા સંસ્કાર આપે છે અને એ સંસ્કાર પુત્ર માટે, બધા ઘરવાળા માટે અને પોતા બધા માટે સારામાં સારા સંસ્કારનું સિંચન કરે છે અને જિંદગી કયા સારા સંસ્કારથી આપણે જીવી તેના માટેનું એક સારામાં સારું જ્ઞાન આપે છે. તો આપને હનુમાનજીમાં જગ્યામાં પધારે તો આપને કેવું લાગ્યું? બધાને મજા આવી? આનંદ આવ્યો? બહુ જ આનંદ આવ્યો અને હનુમાનજીની જગ્યામાં સાક્ષાત હનુમાનજી બિરાજે જ છે અને બેઠા જ છે એવો ભાસ પણ થયો અને જે પણ અમારા પ્રશ્નો હતા તે પણ એક અમુક જ મિનિટોમાં એ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું. તો બોલો જય હનુમાન. જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગયણી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. સોમવારને દિવસે રજા રહે છે. મંગળવારના દિવસે પણ આજકાલે રજા છે. હનુમાન જયંતિ હોવાને કારણે દર્શન કરવા હોય આવી શકે છે, એમને કોઈને મનાઈ નથી. પણ કોઈ બહારથી આવ્યા છે તો સોમવારને દિવસે પણ અમે લઈ લીધા. આ દ્વારકાથી પધાર્યા હતા કૃષ્ણ ભગવાનની નગરીમાંથી, પણ મને એમ થયું કે નિરાશ થઈ ગયા. અહીંયા સોમવારની રજા જોઈને એને નિરાશા લાગી, પણ એને હસી ખુશીમાં બદલી દીધી. નિરાશા એની દૂર કરી દીધી. એમનો ઈલાજ કરી દીધેલો છે અને અત્યારે બધા એકદમ ફ્રેશ છે. અત્યારે નિરોગી બની ગયા છે. અત્યારે કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. આવું કામ છે હનુમાનજીનું. બોલો જય હનુમાન. અહીંયા ગાદીપતિ શ્રી રામ છે. મને ગાદીનો પણ કોઈ મોહ નથી. એક જ ઈચ્છા છે, જગત કલ્યાણ મારું કલ્યાણ છે. માનવ સેવામાં જ હું પ્રભુ સેવા સમજું છું. હું બચપણમાં ઘણા સમય પહેલાં વિક્રમાદિત્યનું મેં ચરિત્ર વાંચ્યું હતું. એ ચરિત્ર વાંચ્યા પછી એક જ ઈચ્છા થઈ કે કોક દુઃખી હોય તો એને ખુશ કેમ કરવા. તો કોકની મુસ્કાન જોઈને હું ઘણો બધો ખુશ થઈ જાઉં છું. એ જ મારી માટે દ્રવ્ય અને ધન છે બધું. કોકની ખુશીમાં જ હું મારો આનંદ માણું છું. આદેશ સીધો આદેશ.